अणखोल गांव की ये खबर है, जहां पर बीते 1 सालों से तलाटी के तौर पर जगदीश साधु कार्यरत है। हालांकि उनकी ओर से नागरिकों के साथ दुर्व्यवहार किया जाता है और उनके काम नहीं किए जाते हैं, ऐसे आरोप अणखोल गांव के लोग लगा रहे हैं। और उसी के मद्देनजर तलाटी के खिलाफ शिकायत करते हुए अणखोल गांव के लोग आज आवेदन पत्र देने के लिए पहुंचे थे। जिला पंचायत कचहरी पर जिला विकास अधिकारी को तलाटी जगदीश साधु के खिलाफ अणखोल ग्राम पंचायत के सदस्य और अणखोल गांव के लोगों की ओर से आवेदन पत्र दिया गया है और इस मामले में प्रशासन जल्द से जल्द सूद लेते हुए तलाटी पर एक्शन ले, ऐसी मांग भी इन सभी की ओर से साझा की गई है। अणखोल गाम पंचायतना तलाटी श्री जगदीशभाईनी વિરુદ્ધમાં રજૂઆત લઈને આવ્યા છે। ડીડીઓ સાહેબને મળવાના છે, પ્રમુખશ્રીને મળીને આવ્યા છે। અમારી રજૂઆત એવી છે કે આ તલાટી જે છે એ હિટલરશાહી ચલાવી રહ્યો છે શાસન। પંચાયતના સભ્યોને પણ ગ્રામ પંચાયતમાં એન્ટ્રી નથી। કોઈપણ કામો હોય તો ઠરાવોમાં સહીઓ આ લોકોની હોતી નથી, છતાં મંજૂર થઈ જાય અને ભરપૂર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। છેલ્લા દોઢેક વર્ષમાં અંદાજિત 1.5 થી 2 કરોડના કામો કર્યા છે। એની અંદર બધે જ ભ્રષ્ટાચાર થયેલો છે, જેની અમે તપાસની કમિટી રચી અને તપાસ થાય એની માગણી કરવા આવ્યા છે। અને જે તપાસ થયા બાદ જે લેબોરેટરી ટેસ્ટિંગ થાય એમાં સેમ્પલો પાસ ના થાય તો ઓપરેશન ગંગાજળ હેઠળ જે મુખ્યમંત્રીએ લોન્ચ કર્યું છે એના હેઠળ એની પર કાર્યવાહી થાય। પંચાયતના સભ્યો ઉપર પોલીસ ફરિયાદો કરવાની, એમને હેરાન કરવાના, હિટલરશાહી ચલાવવાની। આ વ્યક્તિ એવો છે કે એક હિટલર હતો એને પણ સારો કેવડાવે એટલી હદે ગામ લોકો હેરાન થઈ ગયા છે। હિટલર તો એનું ધાર્યું કરવા માટે લોકોને મારી નાખતો હતો, પણ આ તો મારે નહીં, આત્મહત્યા ગ્રામ્યજનોને કરવી પડે એટલી હદે લોકો કંટાળ્યા છે। મેં અણખોલ ગામથી આવીએ છીએ। મારું નામ હંસાબેન છે, સભ્ય છું મેં, અને અમે જગદીશભાઈ તલાટીના વિરુદ્ધમાં અરજી આપી છે હમણાં। એ અમારા જે કંઈ કામકાજ હોય ગામના અને જે ઠરાવો લખે છે એ અમને કોઈ કોપી નહીં આવતા, અમને કંઈ જાણ નહીં કરતા। એ બહુ મગજમારી એમની જોડે ખાસો ટાઈમથી છે, તો 4-5 મહિનાથી અમે રાહ જોઈએ છે કે અમને આજે આપશે, કાલે આપશે, કે તમે લેખિતમાં આપો, આવું બધું કર્યા કરે છે, પણ કંઈ બતાવતા છે નહીં કાગળ અમને કે શું ઠરાવ, શું કામ કર્યું છે, કેટલું કર્યું છે, શું નહીં, એવું કશું જ નહીં। એમની જાતે ડાયરેક્ટ કામ કરે અને મિટિંગ હોય ત્યારે અમને બોલાવે, પણ અરજીપત્રકમાં ખાલી સાઇન કરાવે છે, પણ અમને જે બતાવવાનું હોય એ બતાવતા છે નહીં, ખાલી લખી લે અમારી સામે। અણખોલ ગ્રામ પંચાયતના ટોટલ 4 સભ્યો અને સાથે ગ્રામજનો હતા બીજા, એમના દ્વારા તલાટી બાબતે ફરિયાદ કરવામાં આવી છે કે તલાટીશ્રી દ્વારા જે પણ ગ્રામ પંચાયતની નિયમ પ્રમાણે જે પ્રોસિજરને બધું કરવાનું હોય તો એમાં પંચાયતના સભ્યો સાથે સંકલન નથી કરવામાં આવતું। એટલે એમના અરજીના અનુસંધાનમાં આમાં આગળ તપાસ કરાવી અને જે પણ નિયમોનુસારની કાર્યવાહી હશે તે કરવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।